નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. ગીર સોમનાથના તાલાલાના ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપની હળવી આંચકા અનુભવાયા. ગ્રામીણ અને ગીર વિસ્તારોમાં ભૂકંપની આંચકા અનુભવાયા. ધવા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપની તેજ આંચકા અનુભવાયા. ગામના લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા. તાલાલા છેલ્લા કેટલાક મહિનાઓથી અનેક આંચકાઓના કારણે હચમચી રહ્યો છે. એક વધુ આંચકો અનુભવાયો. કોંગ્રેસ ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવા માટે દૃઢ સંકલ્પિત છે. શૈલેષ પરમારને ઉપરાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ કોંગ્રેસ પાછો ખેંચશે નહીં. કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી. દિનેશ ઠાકોર શૈલેષ પરમારને ઉપરાષ્ટ્રપતિ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરશે. ટીમ ઇન્ડિયા આઈટીસી નર્મદા હોટલ પહોંચી જીતના જુસ્સા સાથે હોટલમાં પ્રવેશ કર્યો. તાજેતરમાં મળેલી જીત બાદ ટીમના ખેલાડીઓ ચેમ્પિયન્સ બેક હોમની ભાવનાથી પરિપૂર્ણ હતા. આઈટીસી નર્મદા હોટલે ઢોલની થાપ સાથે ટીમનું સ્વાગત કર્યું. ટીમ સંપૂર્ણ શક્તિ, એકાગ્રતા અને જીતની ઉર્જા સાથે હોટલમાં પહોંચી. ટીમને ગુજરાતી આતિથ્ય સન્માન અને યોગ્ય વૈભવ સાથે ઉત્તમ સુવિધાઓ આપવામાં આવશે. ખેલાડીઓને રૂબી ચોકલેટ ફજ, હળદર પિસ્તા ફજ, ડાર્ક ચોકલેટ અને અન્ય ગુજરાતી મીઠાઈઓનું વિશેષ ભેટ આપવામાં આવ્યું. સુરતના બિલ્ડર તુષાર ગેલાણીની આત્મહત્યાના મામલે નવો વળાંક આવ્યો છે. ઉમરા પોલીસ અને જી ડિવિઝનના એસીપી દ્વારા કરાયેલ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસ તપાસમાં તુષારભાઈના પરિવાર અને કર્મચારીઓના નિવેદનો બાદ બે મુખ્ય કારણો સામે આવ્યા છે. પૂનમબેન નામની એક મહિલા તુષારભાઈને સમાજમાં બદનામ કરવાની ધમકી આપી માનસિક રીતે પીડિત કરી રહી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તુષારભાઈ અને પૂનમબેન બ્લુ પેપિલોન નામની શાળામાં ભાગીદાર હતા, જેમાં નાણાકીય લેવડ દેવડ અને ભાગીદારીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. કોંગ્રેસના સંચાર વિભાગે પ્રધાનમંત્રી મોદી અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અંગેના એઆઈ જનરેટેડ વીડિયોને લઈને કોંગ્રેસના 9 નેતાઓને વિશેષાધિકાર હનનનો નોટિસ જારી કર્યો છે. નોટિસમાં જયરામ રમેશ, પવન ખેરા, સુપ્રિયા શ્રીનેત અને સંજીવ સિંહનો સમાવેશ થાય છે. તેમને 3 દિવસની અંદર જવાબ આપવા કહેવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાના કેન્દ્રીય વિસ્તારમાં ઉપ આરોગ્ય અધિકારી ડોક્ટર એપી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સ્વચ્છતા અભિયાન 2026 હેઠળ આયુક્ત દ્વારા કરાયેલા અચાનક નિરીક્ષણ દરમિયાન અધિકારી અને સફાઈ કર્મચારીઓ સ્થળ પર ગેરહાજર મળી આવ્યા હતા. ભાગલ શાકભાજી માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરીની દેખરેખ ન રાખવા બદલ તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. કાલે ગુજરાત વિધાનસભાના 8મા સત્રનો બીજો દિવસ હશે. સભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યે તારાંકિત પ્રશ્નોત્તર સત્રથી શરૂ થશે. તેમાં મુખ્યત્વે જળ સંસાધન, જળ પુરવઠો, મહિલા અને બાળ વિકાસ તથા સામાન્ય પ્રશાસન વિભાગ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થશે. પ્રશ્નોત્તર સત્ર બાદ ગેરસરકારી સભ્યોના કાર્ય સંબંધિત સમિતિની 9મી અહેવાલ રજૂ કરવામાં આવશે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ વિવાદે માત્ર 24 કલાકમાં નવો વળાંક લીધો છે. ચેમ્બર ઓફ કોમર્સની ચાવી ન તો નવા અને ન તો જૂના ટ્રસ્ટી અધ્યક્ષો પાસે રહેશે, પરંતુ પોલીસના કબજામાં રહેશે. વિવાદિત ચેમ્બર ઓફ કોમર્સ અધ્યક્ષ જિગ્નેશ કારિયા અને નલિન કનાણી પોલીસ સ્ટેશન પહોંચ્યા. પોલીસ સાથે ખાનગી બેઠક બાદ બંને ચેમ્બર ઓફ કોમર્સ પહોંચ્યા અને પોલીસ પણ ચેમ્બર ઓફ કોમર્સ પહોંચી. અંતે જિગ્નેશ કારિયાને જરૂરી દસ્તાવેજો અને કિંમતી સામાન સોંપવાનો નિર્ણય લેવાયો. અમદાવાદ શહેરમાં કાલે સોમવાર 16 ફેબ્રુઆરીના રોજ સવારની ઘટત બાદ સોના અને ચાંદીના ભાવમાં નાની વૃદ્ધિ જોવા મળી છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,59,250 રૂપિયા સુધી પહોંચ્યો છે, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 2,47,000 રૂપિયા સુધી પહોંચ્યો છે. ગાંધીનગરના દહેગામ જિલ્લાના સંપા નજીક આવેલા એક તળાવમાં માછલીઓ મરી ગઈ છે. આ ઘટના લિહોડા ગ્રામ પંચાયતની સીમામાં બની છે. ગ્રામજનોનો આરોપ છે કે કોલ્ડ સ્ટોરેજમાંથી ગંદુ પાણી તળાવમાં છોડવામાં આવ્યું હતું. ગ્રામજનો કહે છે કે હજારો માછલીઓ મરી ગઈ છે. તળાવ આસપાસ ફેલાયેલી દુર્ગંધથી ગ્રામજનો પરેશાન છે. 7 ખેડૂતોને ખેતીમાં નુકસાન થયાની પણ ચર્ચા છે.
AMCએ પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક મુદ્દે હાઈકોર્ટમાં થયેલી ચર્ચા બાદ AMCએ આ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય AMCની આરોગ્ય અને ઘન કચરા સમિતિની બેઠકમાં લેવામાં આવ્યો છે. AMCના અધિકાર ક્ષેત્રમાં આવતી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ ફેક્ટરીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવશે તો ફેક્ટરીને 15 દિવસ માટે સીલ કરવામાં આવશે. પ્રોફેસરો દ્વારા ઉત્પીડનના કારણે એક મેડિકલ વિદ્યાર્થીની દ્વારા આત્મહત્યાના પ્રયાસના મામલે 2 પ્રોફેસરો સામે કેસ નોંધાયો છે. વડોદરાના પાયનિયર કોલેજમાં એક મેડિકલ વિદ્યાર્થીનીએ 3જા માળેથી ઝંપલાવ્યું હતું. કોલેજના 2 પ્રોફેસરો ડોક્ટર ઋષિકેશ અને ડોક્ટર કોમલ સામે ફરિયાદ નોંધાઈ છે. કોલેજે બંને પ્રોફેસરોને 3 દિવસની અંદર સ્પષ્ટીકરણ આપવા માટે નોટિસ પણ જારી કરી છે. પોલીસ વિભાગે કોલેજમાં તપાસ શરૂ કરી છે. સુરતના સિટી લાઇટ વિસ્તારમાં ગોયલ પરિવાર સામે 49 લાખ રૂપિયા કરતા વધુની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. આર્થિક ગુનાઓ નિવારણ શાખાએ 2 મહિલાઓ સહિત કુલ 4 લોકોને ધરપકડ કરી છે. એક કબાડ વેપારીને છેતરવામાં આવ્યો હતો. કબાડ પહોંચાડવાના નામે તેની પાસેથી અગ્રીમ રકમ લેવામાં આવી હતી. કરોડો રૂપિયા લીધા બાદ ડિલિવરીના નામે છેતરપિંડી કરવામાં આવી. SD ફેશનના માલિક વિનીત નવનીત શરફ પણ છેતરપિંડીના શિકાર બન્યા છે. ભારતી ફેશનના માલિક અને સંચાલક સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. ખેડાના સેવાલિયામાં પત્નીની હત્યાનો કેસ ઉકેલાયો છે. તપાસમાં ખુલ્યું છે કે હત્યારો તેનો પ્રેમી હતો. આરોપીએ પત્નીને ધક્કો માર્યો હતો, જેના કારણે તેના માથામાં ઈજા થઈ અને તેની સ્થળ પર જ મોત નીપજ્યું. ભાગવા માટે પ્રેમીએ સાજિશ રચી અને મૃતદેહને કારમાં લઈ જઈ હાઈવે પર ફેંકી દીધો. પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું અને આરોપી સામે આગળની કાર્યવાહી શરૂ કરી છે. મહેસાણાના કાડીમાં એક મહિલા પર છરીથી હુમલા બાદ ચકચાર મચી ગઈ છે. વાહન અકસ્માતને લઈને થયેલા વિવાદમાં સામેલ અજાણ્યા લોકો મોડી રાત્રે અનમોલ વિલા ખાતે ઘૂસી આવ્યા અને મહિલાએ હુમલો કર્યો. આરોપીઓએ મહિલાને તેના પુત્રના અકસ્માત બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી અને છરી મારીને ફરાર થઈ ગયા. ઘાયલ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે. રાજકોટના કોટડા સાંગાણી વિસ્તારમાં ભૂકંપની આંચકાઓ સાથે એક રહસ્યમય વિસ્ફોટ થયો. કોટડા સાંગાણી ઉપરાંત આસપાસના અરડોઈ, સોલિયા અને સોલિયા રીબડા પંથકોમાં પણ ભૂકંપની આંચકા અનુભવાયા. આ આંચકા બપોરે 12:36 આવ્યા હતા અને રહસ્યમય અવાજ સાંભળીને સ્થાનિક લોકો ભયના કારણે બહાર દોડી આવ્યા. ગુજરાતમાં ગરમી માટે તૈયાર થઈ જાઓ. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 48 કલાક બાદ રાજ્યમાં તાપમાન વધવાની શક્યતા છે. ઠંડી ધીમે ધીમે ઘટશે અને ગરમીનો દોર શરૂ થશે. ડીસામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ફેબ્રુઆરી મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટીના ઘરમાં થયેલી ગોળીબારીના મામલે રાજસ્થાનમાંથી એક વધુ શંકાસ્પદની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસના સૂત્રો અનુસાર આ મામલે અત્યાર સુધીમાં કુલ 6 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે અને તેમને મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસ તરફથી મૌખિક વિરોધ પ્રદર્શન થયું. ભાષણ દરમિયાન જ કોંગ્રેસના સભ્યો પોતાની બેઠકો પર બેઠા બેઠા ખેડૂતોના ઋણ માફ કરવાની માંગ સાથે એકબીજામાં ફૂસફૂસ કરતા રહ્યા. સભામાં થોડા સમય માટે તણાવપૂર્ણ માહોલ સર્જાયો, પરંતુ રાજ્યપાલે વિરોધને અવગણીને પોતાનું ભાષણ ચાલુ રાખ્યું.